જીવ તો ચાલશે એટલે ફોન કરીએ છીએ ને પાછો હજી અમે ફોન કરી. સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ્સ. તો ગાઈઝ, તમારા બધા મિત્રોનું મારા રાકેશ ઠાકોર વ્લોગ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. તો ગાઈઝ, વાગી ગયા છે 8. વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે સવારમાં. તમે બધા મિત્રો ઠીક હશો, હું પણ ઠીક છું. તો ગાઈઝ, સવારમાં પ્રકાશ, મમ્મી અને પપ્પા તો ગાઈઝ સવારમાં દવાખાને જઈ રહ્યા છે. નહીં પ્રકાશ? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. તો ગાઈઝ, મમ્મીને અત્યારે સવારમાં દવાખાને જઈ રહ્યો છે. નહીં મમ્મી? દવાખાનું પૈસા છે કે નહીં? તો ગાઈઝ, સવારમાં મમ્મીને જઈ રહ્યો છે દવાખાને અને પપ્પા તો બહાર છે. તો મમ્મીને તમે દવાખાને જઈશું. પ્રકાશને તમે નાવાનું બાકી છે. તો પ્રકાશ એમ તૈયાર થઈ જાવ. નહીં પ્રકાશ? તો ગાઈઝ, ગાડી તો આવી છે અને પપ્પાને તો હજી બેઠા છે. તો ગાઈઝ, ગાડી આવી ગઈ છે અને પ્રકાશ જલ્દી કરો, ગાડી આવી ગઈ છે ને તો હજી ઘડિયાળો પહેરો છે. હું ફટાફટ ના આવ્યો. 2 મિનિટમાં ના આવ્યો. 2 મિનિટમાં તો ગાડી આવી ગઈ છે ને ખાલી ગાડીને ફોન કરે 5 મિનિટ થઈ એટલી કરતા ના આવ્યા નહીં, ગાડી આવી ગઈ કમ્પ્લીટ. તો ગાઈઝ, પ્રકાશ તૈયાર થઈ ગયો છે અને ગાડીએ બહાર આવીને ઊભી થઈ ગઈ. તો પ્રકાશ ફટોફટ તૈયાર થઈ જાય ને એટલે ત્યાં કરીએ ગાડી. તો ગાઈઝ, પ્રકાશને તો ઉપરા દવાખાનામાં મમ્મી, પપ્પા અને પ્રકાશ. શેતાજી પોટલું પાડવા માજીનું અને એક થોડું વાટશી. ના પાવાય. અને મારા ગાય કોઈ નહીં આવે મમ્મી? હા, લે મારા ગાય ઝાલ લેવા. તો ગાઈઝ, પ્રકાશને તો ઉપરા દવાખાનામાં ગાડી જશે સીધી ફતેપુર અને ફતેપુરથી સીધી જશે જો દવાખાને જવાનો હતો. તો ગાઈઝ, ખેતરમાં આવી ગયો છું હું સારો હટવા માટે, કારણ કે મમ્મી પપ્પા અને પ્રકાશને જો દવાખાને એટલા માટે. તો ગાઈઝ, આજે મારો વારો આવી ગયો ફરીથી. પરમ દિવસ આવ્યો તો પાછો આજ આવી ગયો છું. આટલી વાડી લીધી છે અને બીજી થોડી વાટવાની છે એટલે વાડીને ઘેર જતો રહું. તો ગાઈઝ, આજે શાક હું બનાવું છું. શાકમાં દહીં બનાવું, વઘારેલું દહીં ને માજી રોટલા બની નાખે અને હું દહીં. તો ગાઈઝ, વઘાર આબા થઈ ગયો છે. વઘારને ડુંગળી શેકી નાખી, અમારે દહીં અને મરચું એટલું બધું નાખવાનું છે તો હું બની નાખું. તો ગાઈઝ, એક તો શેતાજી સુડેલો વાળો નહીં. શેતાજી એક ખુશખબરી આવી છે આપણા ઘરમાં નવી. આપણા ઘરમાં એક ન્યૂ ફેમિલી મેમ્બર. તો ગાઈઝ, હા, ઓહો, દવાખાને આપણો પછી હોય છે ચાલે. માજી એક ખુશખબરી આવી છે નવી. પ્રકાશને દવાખાને જશે તે ડિલિવરી થઈ ગઈ. એ છે ને અમે છે ને હમણાં ગાયો દોઈને અને દૂધ ભરાઈને અને દવાખાને જઈએ એટલે ખબર પડશે. ના, અમે જઈએ છીએ હમણાં થોડી વાર. સમાચાર આવ્યા છે ને પણ હમણાં થોડી વાર અમે જઈએ પછી તને ખબર પડશે. ઓહો, જીવ તો ચાલશે એટલે ફોન કરીએ છીએ ને પાછો હજી અમે ફોન કરીએ. હા, હાલ તને વાત કરાવીએ ને અમે તને વાત કરાવીએ છીએ. હા, તો અમે તને વાત કરાવીએ છીએ ફોન કરી. ઓહો, એ તો હમણાં હું ફોન કરું છું પાછો. ડિલિવરી થઈ જાય એ તો હું ફોન કરીને પૂછી લઉં. તો ગાઈઝ, હું જઈ રહ્યો છું પોટલું ઉપાડવા માટે, કારણ કે આજે મમ્મીને તો દવાખાને જેલો છે એટલે પોટલું તો મારે ઉપાડવું જ પડશે. તો ગાઈઝ, પૂરી ફઈ આવ્યો છે અને માજી 2 જણાએ 4 વાટ લીધી છે અને હું થોડી એક વાટીને આવી ગયો છું. તો ગાઈઝ, ફટાફટ 4 નાખીને દૂધ ભરાઈને હોસ્પિટલ જવાનું છે એટલે થોડી વાર જઈએ. તો ગાઈઝ, માજી હોય 4 વાટી નાખી છે પૂરી ફઈ 2 હોય. તો હું તો પોટલું ઉપાડવા આવ્યો છું. વાટી નાખીને તો પોટલું ઉપાડવા માટે જાઉં છું હું. તો પૂરી ફઈ પોટલું ઉપડાવશે ને હું ઉપાડ લઉં. તો ગાઈઝ, આજે મમ્મી ઘેર નહીં એટલે આજે ભેંસ દોવાનો વારો પૂરી ફઈને આવ્યો છે. નહીં પૂરી ફઈ? તો આજે પૂરી ફઈ 2 દોવું છું અને કારણ છોણ ભરી રહ્યું છે
અને આ સાઈડ બે ધોવાય છે. એટલે આજે પૂરી પે બે દઉં છું અને ગાય ધોવાની હજી બાકી છે. તો ફાઇનલી ગાય હું નહીં ધોઈ અને કમ્પ્લીટ થઈ ગયું છું. તો ગાય હું ગાયો ધોઈ રવાઈ દઈશું અને તો એક બાજુ પૂરી પે ગાય ધોઉં છું અને હું એ કમ્પ્લીટ થઈ ગયું છું. તો ગાય અમે જઈએ છીએ હોસ્પિટલ, હું શેતાજી અને બીજો ભાઈ કંઈ બાઇક લઈને જઈએ છીએ. તો ગાય માજી ઘેર છે અને ખોણ મૂકવાનું બાકી છે. ખોણ મૂકવાનું બાકી છે તો હું ખોણ મૂકી દઉં અને ખોણ મૂકી તો દૂધ ભરાઈ આવું અને પછી અમે જઈએ. તો ગાય અમે ઉપડા છીએ હું હોસ્પિટલ જઈએ છીએ અને કંઈ તો પૂરી ફઈને માજીને ડુંગળી મળું છું. પૂરી ફઈ અમે જઈએ તાન હો માજી સારું અને ઢોર બજ નાખજો હો. કોણ અમે તમને પાછા આવીએ થોડી વાર. તો ગાય અમે શેતાજીને 2 જણા જઈએ છીએ અને એક બાઇકવાળો આગળ છે. તો 2 જણા હેઠતા હેઠતા કેવા જઈએ છીએ. હા તો અમે જઈ રહ્યા છીએ 2 જણા. તો શેતાજી આગળ જાય, હું પાછળ છું. અમે વચ્ચે આવી ગયા છીએ અને કંઈ તો પેટ્રોલ પુરાય છે બાઇકમાં. તો શેતાજી મેં પાણી પીવા માટે આવ્યા હતા અને કંઈ પેટ્રોલ પુરાય છે. તો પેટ્રોલ તો પૂરાઈ ગયું છે તો અમે એમ નીકળીએ છીએ. ગાઈઝ અમે આવી ગયા છીએ. તો આરે હોસ્પિટલમાં જવાનું છે. હોસ્પિટલ તો બહુ ઊંચી છે અને આપણે ઉપર જવાનું છે ને કોઈ 3જા માળે જવાનું છે. તો આમ જઈએ અમે. તો ગાઈઝ અમે આવી ગયા છીએ અને બાઇક તો બાઇક લોક થાય છે. અમે આવી ગયા છીએ બાઇક તો અમે જઈએ છીએ ઉપર. તો ગાઈઝ દવાખાનામાં તો એન્ટર થઈ ગયા છીએ અમે. તો હવે અમે હું શેતાજી અને મહેશ કાકો તો 3 જણા અમે જઈએ છીએ. તો આ સાઈડ જઈએ છીએ. તો મહેશ કાકો, શેતાજી અને 3 જણા અમે જઈએ બીજા માણસ. તો ગાઈઝ લિફ્ટમાં બેંક ઉપર આવી ગયા છીએ પેલી સાઈડ. તો ગાઈઝ અમે ઉપર આવી ગયા પણ મને તો ખબર જ ના પડી લિફ્ટ ઉપર. મને તો એમ જ લાગ્યું કંઈ તો એના હવે જ છીએ આપણે. હા એવું એ વાત હાજી પણ મને તો ખબર જ ના પડી. તો ગાઈઝ અમે ઉપર આવી ગયા છીએ 3 જણા. એ પ્રકાશની કઈ બાજુ ના જોયું તો પ્રકાશને ફોન કરીએ. બે જણા અમે ખડાઈ રહ્યા હતા. હું શાનના વકળા ગણું છું કે આમ 3જી ગાડી નીકળી છે. મારે એવો વિચાર હતો કે હું એ છેલ્લા માળે જઈને આવું પણ કીધું ના ના ઝડપી આપવાની મળે ના કરતા કીધું બગડ્યું. ચપ્પલ કાઢી લઈએ. કાઢવા જ પડતા ને. મમ્મી તો એકાણ છે. તો અમે આવી ગયા છીએ. મોકલ્યો તો ઘેર જતા પેલા કરો દુકાનનું ઓટો મારતા આવીએ. દુકાનની જવા એટલા માટે જઈએ. તો ફાઇનલી ગઈ અમે ઘેર આવી જઈએ શેતાજીને 2 અને વાગી ગયા 11. તો પૂરી ફઈને તો જે જાગે છે અને અમે શેતાજીને 2 આવી ગયા નહીં શેતાજી.
તો ગાઈઝ આટલા બ્લોગ પૂરો થાય છે. તો ગાઈઝ મારો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાના ભૂલતા. રાકેશ ઠાકોર બ્લોગ ચેનલ. ફરી મળીશું આપણે કાલે નવા બ્લોગમાં. ગુડ નાઇટ, જય માતાજી.